જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો? તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે વાગ્યા છે 11 ને અમારે જવાનું છે એક ફ્રેન્ડના ઘરે। તો તે કોણ છે તે જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અને હા, તમે અમારા વ્લોગ તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો। ઓકે, તો અમે મળીએ બહાર। જે ફ્રેન્ડની વાત કરતી હતી એના ઘરે આપણે પહોંચી ગયા છીએ અને આ એનું ઘર છે। જો તો હવે આપણે જઈએ અંદર, એની મુલાકાત લઈએ। ચાલો। તો જે હું મહેમાનની વાત કરતી હતી આ વિજયભાઈ કેમ છે? આ ઢેંગુનું નામ શું છે? ઢેંગુ કાવ્યા કેતો તાર નામ શું છે? તાર નામ કેતો કયું શું છે? કાવ્યા। અને આ એમના વાઈફ માયા। કેમ છો બધા? મજામાં છો ને? જય માતાજી। હવે અમે જમી લીધું છે ને હવે અમે જાવીશું બહાર। તો ક્યાં જાવીશું તે જોવા માટે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો। તો જે હું મંદિરની વાત કરતી હતી, આપણે લોકેશનની વાત કરતા હતા, ત્યાં પહોંચી ગયા છે। એનું નામ છે તખતેશ્વર મંદિર। આપણે ત્યાં પહોંચી ગયા છે। જો કેટલા ટાઈમ પછી આવ્યા? પૈણા પછી પહેલી પહેલી વખત જ આવ્યા? આપણે જો બારે અહીંયા ઈ જોઈ શકો કેમ ફૂગી છે? ગયા છે। તમે પણ બધા તખતેશ્વર આવજો, હા। જોવાલાયક છે। મહાદેવનું મંદિર છે, આજે અમાસ છે। તો અમે અમારે કાવ્યાને લઈ જાઓ રાહુલભાઈ તમે। અમારા ઘરે આવ્યા। જોવે એ છે કાવ્યા બેન વિડીયોમાં। જો શું તારું નામ છે કેતો? કાવ્યા। કેતો મમ્મીનું નામ, પપ્પાનું નામ? તાર શું લેવાનું છે કહું? તાર શું લેવાનું છે? હાલો, હું કાવ્યા અને માયા થઈને સરવા મળ્યા છે દાદરા, અને તખતેશ્વર પણ આવી ગયું છે અને મંદિર ભોળાનાથના મંદિર આવી ગયા છે। તમે પણ દર્શન કરી લેજો। દર્શન બાપુ આપણે સેવા કરે છે ભોળાનાથ ભગવાન। આપણને આપશે સેવાનો મોકો આપશે તો પૂછું। તમે મંદિરે દર્શન કરી લીધા છે, તમે પણ કરી લીધા છે અને એકવાર અહીંયા જરૂર આવજો, મજા આવે એવું છે અને લોકેશન પણ સારું છે, મસ્ત મજાનું। તો ભોળાનાથનું મને એક ગીત ગાવાનું છે, ગાઓ એક કડી। मेरा भोला है भंडारी करे नंदी की सवारी, शंभुनाथ रे शंकर नाथ रे, तेरे भांग नगर की बोली मेरे साथ रहो तक डोली, शंभुनाथ रे शंकर नाथ रे। केवल ले जाओ। જો માયાની ને વિશ્વની ફોટોગ્રાફી ચાલી રહી છે મિત્રો। તો કેવો ફોટો પડ્યો એ તમને ડિસ્પ્લેમાં બતાવશું। ફોટા નો પાડવા દે અમાર કાવ્યાઓ, એના ખુદ ના પાડવા હોય તો બહુ મસ્ત ફોટા પડે છે। તમે પણ જોવો આ વિવોના ફોનમાં વિવો 100 અને પણ જોઈ શકો છો મારી પાસે તમે, અને ફોટો પણ આવો આવી શકે છે આમાં। તમને આમાં જોવા મળશે અને એકવાર અહીંયા જરૂર આવજો। તખતેશ્વર મંદિર બહુ જ ખૂબ જ સરસ છે લોકેશન। હવે અમે જાવીશું નીચે દાદરે ઉતરવા। લિફ્ટ હોત તો સારું, દાદરા ચડવાનું ઉતરવાનું મને ગમે। હવે આપણે ભોળાનાથના મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી લેવીને તમને ફરતેનું લોકેશન પણ બતાવી દઈશું। કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ટેન્ટ વાજાનો અવાજ આવે છે, ડિસ્કો કરવાનું મન થાય। હવે ફરતે પ્રદક્ષિણા કરીને હવે જવાનું છે ઘરે। ફોટાશૂટ કરે છે વિશુ, અને નામ તો ભૂલાઈ જાય છે મને જ્યારે હોય ત્યારે। તોય તે કેવા કપલ મસ્તીના ફોટા પાડે છે। આ જો બટન લઈ લેવાનું છે, ગમે એમ કર્યો સિલ્વર બટન લઈ લેવાનું છે।
અહીંયા તખતેશ્વર અમે દર્શન કરી લીધા છે ને હવે જાવી છે એવી બહાર બીજે ક્યાંક. વિજયભાઈ કહે છે કે હું એક જગ્યાએ લોકેશને લઈ જાઉં, બહુ મસ્ત છે, તો તમે આગળ કન્ટિન્યુ રહેજો કે કઈ જગ્યાએ લઈ જાય છે ને કેવું છે હું તમને બતાવીશ. તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ નીચે હવે. મિત્રો અમે તખતેશ્વરથી દર્શન કરીને હવે નીકળી ગયા છે. તમે એનો ગેટ છો, આ એનો ગેટ છે, ત્યાંથી અંદર જવાનું ને ઉપર મંદિર છે. અહીંયા ઝાડવા છે તો બધું દેખાતું નથી. મંદિર ઉપર જાજો એકવાર જોવા, બહુ મસ્ત છે તખતેશ્વર મંદિર. તો મળીએ હવે આગલા લોકેશન ઉપર. અમે લોકેશન જવા પહેલાં અમે આવ્યા છે ચા કોફી પીવા. ચા કોફી, કેળાનો જ્યુસ, ચીકાનો જ્યુસ, ચીક્કોનો જ્યુસ, લીંબુ પાણી ને એવું બધું મળે છે. અમે ચાવી હવે ચા ને કોફી પીવા. અંદર આવી ગયા છે ને મેં મંગાવ્યું છે સમોસા, અહીંયા મંગાવ્યું છે ચિપ્સ. ચિપ્સ ભાવે એવું તે હું લેવું છે ચિપ્સ. હે ચિપ્સ કીધું? ચિપ્સમાં ચિપ્સ અમારે ખાવું છે. આ મેનુ ઇંગ્લિશ અને ગુજરાતી જો ઓલા ફોટા છે ને મારા ઘરે લઈ એ ફોટાને તારે શું કરવા? છે ને તમે કાંઈ લઈ આવ્યો ને તો એ ફોટા જોઈને પ્રાઇસ તમારે ખાવું છે? એ શું થયું? ગરમ લાગે તો ધીમે ધીમે ખાને. સમોસા એમાં કઈ લીધું ચિપ્સ. મને તો ચિપ્સ ગરમ બહુ હોય. તમે નાસ્તો બાસ્તો કરી લીધો? બધી ખાઈ ગયું, બધું ખાઈ ગયું ને એકલી ખાઈ ગયું બધું. ફૂલ કેક લોકેશન બાજુ જોઈએ હવે ક્યાં લઈ જઈશ આપણે. મળીએ બહાર. મેં જે લોકેશનની વાત કરી હતી તે અત્યારે બંધ છે. દાદા કહે કે દર સોમવારે રજા હોય છે. તો જોઈ શકો તમે, જો બહારનું લોકેશન કેવું છે. કેમ છો આજે અહીંયા આવ્યા છો તમે? જવા ને. દર સોમવારે રજા હોય છે. બાકી અંદર તમને કેવું લાગે? મસ્ત છે. અંદર બહારથી તો એટલું લોકેશન બહારથી મસ્ત જો. છે તો અંદર કેવું હશે? આપણે એમ થાય છે કે અંદર ગયા હોત તો અહીંથી બહારથી જ એટલું લોકેશન સરસ છે તો કે અંદર કેવું હશે. અને કોઈ પણ મિત્ર સોમવારે ના આવતો, સોમવારે ફરજિયાત રજા હોય છે અહીંયા. અને હરેક વાર અહીંયા 10 થી સાંજના 10:30 સુધીનો ટાઈમ છે. એટલે સવારે 10 વાગ્યા પછી ગમે ત્યારે આવી જવું. ત્યારે બંધ છે તો આપણે ફરી આવશું નેક્સ્ટ ટાઈમ. એકલો આનો જ તે વ્લોગ બનાવશું. અંદર બહુ જ મસ્ત છે. તો નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે એકલો આનો વ્લોગ બનાવશું, પછી આપણે આવશું. તો મિત્રો અમે ઘરે તો ક્યારે ના પહોંચી ગયા હતા, પણ મજા નહોતી એટલે હું થોડી વાર સૂઈ ગઈ હતી. અને અત્યારે વાગ્યા છે 9 તો અમે જમી લીધું છે, ફ્રેશ પણ થઈ ગયા છે. તો આજનો દિવસ અમે ફૂલ એન્જોય કર્યો છે. અમે ચારેય એ લોકોને અમારે યારે પણ બહુ મજા આવી ને અમને એ લોકો યારે પણ ખૂબ જ મજા આવી. અને આજનો દિવસ અમે ફૂલ એન્જોય કર્યો છે અને બહુ જ મજા આવી. અને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ને મળીએ હવે આવતા વ્લોગમાં.